મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે। 22 વર્ષ પહેલા જે બાળકને મેં મારા ગેટ પાસેથી ઉઠાવ્યું હતું, આજે તેના લગ્ન હતા અને તેની વિદાયના સમયે તેને મારા કાનમાં એક એવી વાત કહી જેને સાંભળીને હું હેરાન રહી ગઈ। મારા પગ નીચેથી જમીન સરકી ગઈ। તેણે મને કહ્યું કે મને એ દિવસે આ ઘરના ગેટ પર છોડવા વાળું બીજું કોઈ નહીં, પણ મારું નામ રિયા છે। અને જ્યારે હું વીતેલા કાલ વિશે વિચારવા લાગુ છું તો મારા ચહેરા પર એક સ્મિત હોય છે, કારણ કે તે સમયે મને એવું લાગતું હતું કે મારી જિંદગીમાં કોઈ પણ વસ્તુની કમી નથી। બધું ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું। મારો પરિવાર ખૂબ જ સારો હતો અને મને ક્યારેય એવો અહેસાસ જ થવા દેવામાં ન આવ્યો કે હું આ ઘરની વહુ છું, બલકે મને હંમેશા આ ઘરની દીકરી જેવો પ્રેમ મળ્યો। મારા પતિનું નામ રાજ હતું અને તે એક ખૂબ જ સારા માણસ હતા, સાથે જ એક સફળ બિઝનેસમેન પણ હતા। તેમનું પોતાનું સારું એવું કામ હતું અને તે સવારે વહેલા ઘરેથી નીકળી જતા હતા અને મોડી સાંજે પાછા આવતા। પરંતુ ભલે તે ગમે એટલા બિઝી કેમ ના હોય, મારા માટે હંમેશા સમય કાઢી લેતા હતા। તેમની આ જ વાત મને સૌથી વધુ ગમતી હતી। મારા સસરા પણ બહુ મોટા બિઝનેસમેન હતા। શહેરમાં તેમનું પણ ઘણું નામ હતું। લોકો તેમની ખૂબ ઇજ્જત કરતા, કારણ કે તેમણે પોતાની મહેનતથી આટલો મોટો મુકામ હાસિલ કર્યો હતો। પરંતુ તેમનો સ્વભાવ થોડો કડક હતો। તે ઓછું બોલતા અને હંમેશા શિસ્તમાં રહેવાવાળા માણસ હતા। ઘરમાં બધા લોકો તેમનું માન રાખતા હતા। જોકે તે બહારથી જેટલા કડક દેખાતા હતા, અંદરથી એટલા જ સારા દિલના માણસ હતા। તે ક્યારેય કોઈની સાથે ખોટું નહોતા કરતા અને હંમેશા પરિવારની ખુશી વિશે વિચારતા હતા। મારા સાસુ બિલકુલ તેમનાથી ઉલટા। તેમનો સ્વભાવ ખૂબ જ પ્રેમથી ભરેલો હતો। તે મને પોતાની દીકરીની જેમ રાખતા હતા। સવારે જ્યારે ઉઠતી તો કેટલી વાર તે મારા માટે જાતે ચા બનાવી દેતા હતા અને કહેતા હતા કે બેટા, તું અત્યારે આરામ કરી લે, આટલું કામ કરવાની જરૂર નથી। તેમની વાત સાંભળીને મારું દિલ ખુશ થઈ જતું હતું, કારણ કે દરેક છોકરી ઈચ્છે છે કે તેને સાસરીમાં માં જેવો પ્રેમ મળે અને મને તે પ્રેમ સાચે જ મળ્યો હતો। મારો એક દિયર પણ હતો જેનું નામ રાહુલ હતું। તે ભણવા માટે મુંબઈ ગયેલો હતો, એટલા માટે ઘરમાં ઓછો જ રહી શકતો હતો। પરંતુ જ્યારે પણ તેનો ફોન આવતો તો સૌથી પહેલાં મારી સાથે જ વાત કરતો અને હંમેશા હસતા હસતા કહેતો કે ભાભી, તમે મારું ધ્યાન રાખજો, વધારે કામ ન કરતા। તેની વાતો સાંભળીને મને હંમેશા મારા નાના ભાઈની યાદ આવી જતી હતી, કારણ કે તેને ક્યારેય મને ભાભી નહીં પણ પોતાની મોટી બહેનની જેમ સન્માન આપ્યું હતું। અમારા ઘરમાં પ્રેમની ક્યારેય કમી નહોતી। દરેક તહેવાર અમે બધા મળીને ઉજવતા હતા। દરેક નાની ખુશીને સાથે બેસીને વહેંચતા હતા અને આ જ કારણે મને લાગતું હતું કે દુનિયાની સૌથી ખુશકિસ્મત છોકરી છું। અમારા લગ્નને પૂરા 5 વર્ષ થઈ ચૂક્યા હતા। સમય કેવી રીતે નીકળી ગયો ખબર જ ન પડી, પરંતુ આ 5 વર્ષમાં એક કમી એવી હતી જે દરેક ખુશીની વચ્ચે ક્યાંક ને ક્યાંક મને અંદરથી પરેશાન કરતી રહેતી, અને તે કમી હતી મારો ખાલી ખોળો। લગ્નના આટલા વર્ષો પછી પણ હું માં બની શકી નહોતી। શરૂઆતમાં મેં આ વાત પર વધારે ધ્યાન ન આપ્યું, કારણ કે અમે બંને ઈચ્છતા હતા કે પહેલાં જિંદગી થોડી સંભાળી લઈએ, પછી બાળક વિશે વિચારીશું। પરંતુ જ્યારે વર્ષો વીતતા ગયા અને મારો ખોળો તોય ખાલી રહી ગયો, ત્યારે મારા મનમાં ડર પેદા થવા લાગ્યો। ધીમે ધીમે સગા સંબંધીઓના સવાલો વધવા લાગ્યા। કોઈ પૂછતું હજી સુધી ખુશખબરી નથી મળી, કોઈ કહેતું ડૉક્ટરને બતાવ્યું કે નહીં। કેટલાક લોકો તો વિચાર્યા વગર એવી વાતો કહી દેતા હતા જે સીધી દિલ પર વાગી જતી। હું બહારથી તો સ્મિત આપી દેતી હતી, પરંતુ રાત્રે પોતાના રૂમમાં જઈને એકલામાં ખૂબ રોતી હતી। મને લાગતું હતું કે કદાચ મારામાં જ કોઈ ખામી છે, કદાચ હું જ ક્યારેય માં નહીં બની શકું। પરંતુ આવા સમયે રાજ હંમેશા મારી સાથે ઊભા રહ્યા। તેમણે ક્યારેય મને એકલતા અનુભવવા ન દીધી। જ્યારે પણ હું રોતી તો તે મારી પાસે બેસી જતા, મારો હાથ પકડીને કહેતા કે રિયા, તું પોતાને દોષ કેમ આપે છે? આમાં તારી કોઈ ભૂલ નથી। જે ઉપરવાળો ઈચ્છે એ જ થશે ને। આપણે બસ થોડી રાહ જોવાની છે। હું તારી સાથે છું અને હંમેશા રહીશ। તેમની વાતો સાંભળીને મને થોડી શાંતિ મળતી હતી, પરંતુ એક સ્ત્રીના દિલની જે ઈચ્છા હોય છે માં બનવાની, તે ચાહત કેટલી ઊંડી હોય છે કદાચ એ જ સમજી શકે જે આ દર્દમાંથી પસાર થઈ રહી હોય।
દરેક દિવસે ઉપરવાળાને જ પ્રાર્થના કરતી હતી કે મારી જોડી પણ ભળી દો. હું સવારે મંદિર જતી, દીવો પ્રગટાવતી, હાથ જોડીને રોતા રોતા દુઆ માંગતી કે બસ એકવાર મને માં બનવાનું સુખ આપી દો. હું સોમવારનું વ્રત રાખતી, મંગળવારે મંદિર જતી, ગુરુવારે પણ પૂજા કરતી. જ્યાં પણ કોઈએ જણાવ્યું કે અહીંયા મન્નત માંગવાથી મનોકામના પૂરી થાય છે, હું ત્યાં જરૂર ગઈ. મને ફક્ત એક આશા હતી કે કદાચ કોઈ દિવસ ઉપરવાળો મારું પણ સાંભળી લેશે. મારા સાસુ પણ મને ક્યારેય ઉદાસ થવા નહોતા દેતા. જ્યારે તે મને ચૂપચાપ બેઠેલી જોતા તો મારી પાસે આવીને પ્રેમથી મારા માથા પર હાથ ફેરવતા અને કહેતા કે બેટા, આટલું બધું ન વિચાર. દરેક વસ્તુનો એક સાચો સમય હોય છે. ઉપરવાળાના ઘરે મોડું છે, અંધેર નથી. તું જોજે, એક દિવસ આ જ ઘર બાળકની કિલકારીઓથી ગુંજી ઉઠશે. તેમની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી જતા હતા. પરંતુ એ આંસુઓમાં થોડો ભરોસો પણ હતો, કારણ કે તેમનો પ્રેમ બિલકુલ માં જેવો હતો. રાહુલ પર જ્યારે મુંબઈથી ફોન કરતો તો સૌથી પહેલાં એ જ પૂછતો, ભાભી તમે ઠીક છો ને? પછી હસતા હસતા કહેતો, તમે આટલી ટેન્શન ન લીધા કરો. જ્યારે હું પાછો આવીશ ત્યાં સુધી મને આશા છે કે મને મારા નાના એવા ભત્રીજા કે ભત્રીજીને ખોળામાં રમડવાનો મોકો મળશે. તેની વાત સાંભળીને હું હસી પડતી અને કહેતી કે બસ તારી આ દુઆ સાચી થઈ જાય. રાહુલ હંમેશા કહેતો, ભાભી ઉપરવાળો બધાનું સાંભળે છે, તમારું પણ જરૂર સાંભળશે. તમે બસ પોતાનું ધ્યાન રાખો. મારા માટે સૌથી મોટી વાત એ જ હતી કે મારી સાસરીમાં કોઈએ પણ મને ક્યારેય મેણું નહોતું માર્યું. કોઈએ ક્યારેય મને એવો અહેસાસ નહોતો થવા દીધો કે હું માં નથી બની શકી. બધા લોકો મારી હિંમત વધારતા હતા. બધા મને પ્રેમ કરતા હતા અને આ જ પ્રેમ મને દરેક દિવસે તૂટતા બચાવી લેતો હતો. મને લાગતું હતું કે જો પરિવાર સાથે હોય તો માણસ સૌથી મોટા દુઃખને પણ સહન કરી શકે છે. અને હું પણ એ જ આશાના સહારે મારી જિંદગી જીવી રહી હતી કે કદાચ એક દિવસ મારી જિંદગીમાં પણ એ ખુશી આવશે જેની હું છેલ્લા 5 વર્ષથી આતુરતાથી રાહ જોઈ રહી હતી. અને પછી આખરે દિવસ આવી ગયો જેની હું કેટલાય વર્ષોથી આતુરતાથી રાહ જોઈ રહી હતી. એ સવારે મારી તબિયત કંઈક અલગ જ લાગી રહી હતી. મને વારંવાર ચક્કર આવી રહ્યા હતા, હલકી નબળાઈ અનુભવાઈ રહી હતી અને કંઈ પણ ખાવાનું મન નહોતું થતું. પહેલાં તો મને લાગ્યું કે કદાચ થાકને કારણે એવું થઈ રહ્યું છે, પરંતુ માજીએ મારી હાલત જોઈ તો તેમણે તરત જ કહ્યું, બેટા મને લાગે છે કે આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ. મેં પણ તેમની વાત માની લીધી અને અમે બંને હોસ્પિટલ પહોંચી ગયા. ડૉક્ટરે મારું ચેકઅપ કર્યું અને કેટલાક ટેસ્ટ કરાવવા માટે કહ્યું. એ થોડી મિનિટોની રાહ મારા માટે ખૂબ મુશ્કેલ હતી. મારું દિલ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું. હું વારંવાર ઉપરવાળાનું નામ લઈ રહી હતી અને મનોમન એ જ દુઆ કરી રહી હતી કે આ વખતે કોઈ સારા સમાચાર મળી જાય. થોડી વાર પછી ડૉક્ટર હસતા હસતા મારી સામે આવ્યા અને તેમણે કહ્યું કે અભિનંદન, તમે માં બનવાના છો. આટલું સાંભળતા જ મારી આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. મને પોતાની જ વાત પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. મેં કેટલી વાર ડૉક્ટરને પૂછ્યું, સાચે જ ડૉક્ટર, હું માં બનવાની છું? તેમણે સ્મિત સાથે ફરીથી હા પાડી અને મારી બધી રિપોર્ટ મારા હાથમાં આપી દીધી. એ પણ એવું લાગી રહ્યું હતું કે જાણે ઉપરવાળાએ મારી વર્ષો જૂની દુઆ સાંભળી લીધી હોય. હું ખુશીથી રોઈ જઈ રહી હતી. માજીએ મને ગળે લગાવી લીધી. તેમની આંખોમાં પણ આંસુ હતા, પરંતુ તે ખુશીના આંસુ હતા. ઘરે પહોંચતા જ મેં સૌથી પહેલાં રાજને આ ખુશખબરી આપી. જેવી રાજે આ વાત સાંભળી તે ખુશીથી મને ગળે લગાવીને બોલ્યા, રિયા, આજે તે મને દુનિયાની સૌથી મોટી ખુશી આપી છે. હું આજે બહુ ખુશ છું. તેમણે તરત જ ઉપરવાળાનો આભાર માન્યો અને પછી મારા કપાળને ચૂમીને બોલ્યા, હવે તું બસ પોતાનું ધ્યાન રાખજે. બાકીની બધી જવાબદારી મારી છે. બાબુજીને જ્યારે આ ખબર મળી તો તેમના ચહેરા પર પણ પહેલીવાર મેં એવી ખુશી જોઈ જે શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. તેમણે કહ્યું, આજે આપણું ઘર સાચે જ પૂરું થઈ ગયું. માજી તો ખુશીના માર્યા વારંવાર ઉપરવાળાનો શુક્ર અદા કરી રહ્યા હતા. તે આખા ઘરમાં મીઠાઈ વેચી રહ્યા હતા. દરેકને ફોન કરીને ખુશખબરી સંભળાવી રહ્યા હતા. આટલા વર્ષો પછી અમારા ઘરમાં સાચે જ જશ્નનો માહોલ હતો. ચારે તરફ ખુશીઓ જ ખુશીઓ હતી.
મને લાગી રહ્યું હતું કે જાણે મારી જિંદગીની બધી પરેશાનીઓ ખત્મ થઈ ગઈ છે. ઉપરવાળાએ ભલે મને રાહ જોવડાવી, પરંતુ આખરે મારી ઝોળી ભરી જ દીધી. આજ ખુશીમાં ઘર પર એક નાની પાર્ટી પણ રાખવામાં આવી. સગા સંબંધીઓ, પાડોશીઓ આવ્યા. બધા લોકો અમને અભિનંદન આપી રહ્યા હતા. તે જ સમયે એક બીજી ખુશીના સમાચાર પણ ઘરમાં આવ્યા કે રાહુલનું ભણવાનું પણ પૂરું થઈ ચૂક્યું હતું અને તેની ગ્રેજ્યુએશન ખત્મ થયા પછી તે હંમેશા માટે મુંબઈથી પાછો ઘરે આવી ગયો હતો. જેવી તેને મારા મા બનવાની ખબર મળી, તે દોડીને મારી પાસે આવ્યો અને હસતા હસતા બોલ્યો, ભાભી, આખરે ઉપરવાળાએ આપણું સાંભળી જ લીધું ને. હવે હું મારા નાના એવા ભત્રીજા કે ભત્રીજી સાથે ખૂબ રમીશ. તેની વાત સાંભળીને અમે બધા લોકો હસી પડ્યા. ઘરમાં આટલા દિવસો પછી આટલી બધી ખુશીઓ એક સાથે આવી હતી કે દરેક વ્યક્તિ ખૂબ ખુશ હતી. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. મારી પ્રેગ્નન્સીનો દરેક મહિનો ખૂબ જ સારી રીતે પસાર થઈ રહ્યો હતો. માજી મને કોઈ પણ કામ નહોતા કરવા દેતા. જો હું રસોડામાં ચાલી જતી તો તે તરત જ મારો હાથ પકડીને બહાર લઈ આવતા. કહેતા કે બેટા, તારે બસ આરામ કરવાનો છે. બાકીનું કામ અમે બધા કરી લઈશું. તું પોતાનું અને બાળકનું ધ્યાન રાખ. તેમના ચહેરા પર મારા માટે મા જેવી ચિંતા સાફ દેખાતી. રાજ પણ મારી દરેક પળે સંભાળ રાખતા હતા. જો મને રાત્રે કોઈ વસ્તુ ખાવાનું મન થઈ જતું તો ભલે ગમે એટલું મોડું કેમ ન થયું હોય, તે તરત જ બહાર જઈને મારા માટે એ વસ્તુ લઈને આવતા. ડૉક્ટરની દરેક એપોઇન્ટમેન્ટ પર તે પોતે મારી સાથે જતા. મારી દવાઓનો સમય યાદ રાખતા અને મને ક્યારેય કોઈ વાતની ચિંતા નહોતા થવા દેતા. રાહુલ પણ મને બહુ પ્રેમ કરતો હતો. તે દિવસમાં કેટલી વાર મારા રૂમમાં આવીને પૂછતો હતો કે ભાભી, કંઈ ખાવું છે કે શું તમને? જો તમારું કંઈ ખાવાનું મન હોય તો જણાવો, હું હમણાં જ લઈને આવું છું. ક્યારેક મારા માટે ફળ લઈને આવતો, ક્યારેક જ્યુસ બનાવી દેતો, તો ક્યારેક મારી સાથે બેસીને વાતો કરતો, જેથી મારું મન લાગેલું રહે. મને બધાનો આટલો પ્રેમ જોઈને હંમેશા એ જ લાગતું હતું કે ઉપરવાળાએ મને બહુ સારો પરિવાર આપ્યો છે. જોતજોતામાં સમય કેવી રીતે નીકળી ગયો ખબર જ ન પડી અને મારા 9 મહિના પૂરા થવાના હતા. અમે બધા એ દિવસની રાહ જોઈ રહ્યા હતા જ્યારે અમારા ઘરમાં નાના બાળકની પહેલી પ્રચંડ ગુંજ સંભળાશે. પરંતુ કદાચ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. એક રાત્રે અચાનક મારા પેટમાં બહુ અસહ્ય દુખાવો શરૂ થઈ ગયો. પહેલાં તો મેં વિચાર્યું કદાચ સામાન્ય દુખાવો હશે, પરંતુ થોડી જ વારમાં દુખાવો એટલો બધો વધી ગયો કે હું સરખી રીતે ઊભી પણ નહોતી રહી શકતી. માજી ગભરાઈ ગયા. બાબુજી પણ તરત જ ઉઠી ગયા. બહારનું વાતાવરણ ખૂબ ખરાબ હતું. જોરદાર વરસાદ પડી રહ્યો હતો. વીજળી સતત ચમકી રહી હતી અને રસ્તાઓ લગભગ ખાલી હતા. તે જ સમયે રાજ કોઈ જરૂરી કામથી બહાર ગયેલા હતા અને રાહુલ પણ કોઈ કામથી ઘરની બહાર નીકળેલો હતો. જેવો રાજને ફોન કરવામાં આવ્યો, તે એક પર પણ ગુમાવ્યા વગર તરત જ ઘરે પહોંચ્યા. તેમણે મને સંભાળીને ગાડીમાં બેસાડી અને ઝડપથી હોસ્પિટલ તરફ નીકળી પડ્યા. રસ્તા આખામાં હું દર્દથી તડપી રહી હતી અને રાજ મારો હાથ પકડીને મને હિંમત આપી રહ્યા હતા. તે વારંવાર કહી રહ્યા હતા કે રિયા, બસ થોડુંક વધુ, આપણે હોસ્પિટલ પહોંચવાના જ છીએ. કંઈ નહીં થાય, હું તારી સાથે છું. પરંતુ કદાચ કિસ્મતને આ મંજૂર નહોતું. વરસાદ એટલો તેજ હતો કે સામે સરખું દેખાઈ પણ નહોતું રહ્યું. અચાનક ગાડીનું સંતુલન બગડી ગયું અને જોતજોતામાં મારી કાર રોડ કિનારે એક મોટા ઝાડ સાથે જઈને અથડાઈ ગઈ. ટક્કર એટલી ભયાનક હતી કે જોરદાર ધમાકો થયો અને થોડી જ સેકન્ડોમાં બધું ખત્મ થઈ ગયું. આસપાસના લોકો દોડીને ત્યાં પહોંચ્યા. તેમણે તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને ફોન કર્યો. સાથે જ અમારા ઘરે પણ ખબર આપી. બાબુજી અને માજી જેવા આ ખબર સાંભળીને ત્યાં પહોંચ્યા, તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે અમને તરત જ હોસ્પિટલ પહોંચાડ્યા, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું. ડૉક્ટરોએ પૂરી કોશિશ કરી, પરંતુ રાજ આ દુનિયા છોડી ચૂક્યા હતા. મારા બાળકને પણ બચાવી શકાયું નહીં. મારો ખોળો ફરીથી સૂનો થઈ ગયો હતો અને મારી આખી દુનિયા એક જ રાતમાં ઉજળી ગઈ હતી. થોડા કલાકો પછી જ્યારે મને હોશ આવ્યો તો મેં સૌથી પહેલાં મારા બાળક વિશે પૂછ્યું, પછી રાજ વિશે પૂછ્યું, પરંતુ કોઈની આંખોમાં જવાબ નહોતો.
માજી ધ્રુસકે ધ્રુસકે રોઈ રહ્યા હતા. બાબુજી ચૂપચાપ માથું નમાવીને બેઠા હતા. રાહુલની આંખો પણ આંસુઓથી ભરેલી હતી. કોઈની હિંમત નહોતી થઈ રહી કે મને સચ્ચાઈ જણાવે. આખરે જ્યારે મને સચ્ચાઈની ખબર પડી તો એવું લાગ્યું કે જાણે મારા શ્વાસ જ રોકાઈ ગયા હોય. હું જોર જોરથી રોવા લાગી. વારંવાર ઉપરવાળાને પૂછવા લાગી કે આખરે મેં એવો કયો ગુનો કર્યો હતો? મેં તો ફક્ત એક પરિવાર માંગ્યો હતો. મેં તો ફક્ત મારા બાળકની ખુશી માંગી હતી. તો પછી મારી પાસેથી મારું બધું જ એક જ પળમાં કેમ છીનવી લેવામાં આવ્યું? પહેલાં આટલા વર્ષો સુધી મા બનવાની રાહ જોવડાવી અને જ્યારે મારો ખોરો ભરાવાનો હતો ત્યારે મારું બાળક પણ મારી પાસેથી છીનવી લીધું અને મારા પતિ પણ. રોતા રોતા બસ એ જ વિચારી રહી હતી કે આખરે ઉપરવાળાએ મારી આવી પરીક્ષા કેમ લીધી અને મારી ખુશીઓને મારી પાસેથી આટલી બેરહેમીથી કેમ છીનવી લીધી. પછી પિતાજી અને માજી મને પોતાની સાથે ઘરે લઈ આવ્યા. પરંતુ જે ઘરમાંથી ક્યારેય હસવાના અવાજો આવતા હતા તે જ ઘરમાં હવે ચારે તરફ સન્નાટો હતો. દરેક ખૂણો મને રાજની યાદ અપાવી રહ્યો હતો. તેમનો રૂમ, તેમની વસ્તુઓ, તેમનું સ્મિત બધું જ મારી આંખોની સામે ઘૂમી રહ્યું હતું. હું જ્યારે પણ મારા રૂમમાં જતી તો એવું લાગતું જાણે હમણાં જ દરવાજો ખુલશે અને રાજ હસતા હસતા અંદર આવશે. પરંતુ દરેક વખતે મારી આશા તૂટી જતી. હું પલંગ પર બેસીને કલાકો સુધી રોતી રહેતી. મારો ખોળો પણ સૂનો થઈ ચૂક્યો હતો અને મારો જીવનસાથી પણ મન છોડીને જઈ ચૂક્યો હતો. મને સમજ જ નહોતું પડી રહ્યું કે આખરે હું હવે કોના માટે જીવું. માજી પોતે પોતાના દીકરાને ખોઈ ચૂક્યા હતા, પરંતુ છતાંય તે દરેક સમય મારી પાસે બેઠા રહેતા. મારા માથા પર હાથ ફેરવતા અને કહેતા કે બેટા પોતાને સંભાળ. જો તું તૂટી જઈશ તો અમે બધા પણ તૂટી જઈશું. બાબુજી બહારથી પોતાને મજબૂત બતાવવાની કોશિશ કરતા હતા, પરંતુ કેટલી વાર મેં તેમને એકલા બેસીને ચૂપચાપ આંસુ લૂછતા જોયા હતા. તેમણે પોતાના એક જુવાન દીકરાને ખોઈ દીધો હતો. તેમનું દર્દ પણ કોઈનાથી ઓછું નહોતું, પરંતુ છતાંય તે હંમેશા મને હિંમત આપવાની કોશિશ કરતા હતા. ઘરમાં પહેલાં જેવી રોનક બિલકુલ ખતમ થઈ ગઈ હતી. કોઈનું હસવાનું મન જ નહોતું કરતું. બધા લોકો બસ ખામોશીથી પોતાનો દિવસ કાપી રહ્યા હતા. થોડા દિવસ પછી રાહુલ પણ પાછો ઘરે આવી ગયો. જેવો તેને રસ્તામાં પૂરી ઘટના વિશે ખબર પડી તેની આંખોમાંથી પણ આંસુ નીકળી આવ્યા. ઘરે પહોંચતા જ તેણે સૌથી પહેલાં રાજની તસવીર સામે માથું નમાવ્યું અને પછી સીધો મારા રૂમમાં આવ્યો. મને હાલતમાં જોઈને તેની આંખો ભરાઈ આવી. તેણે મારી પાસે બેસીને ધીમેથી કહ્યું, ભાભી, જે થઈ ગયું તેને કોઈ બદલી ન શકાતું, પરંતુ તમે આ રીતે પોતાને ખતમ ન કરો. ભાઈ પણ એ જ ઈચ્છતા હતા કે તમે હિંમતથી જિંદગી જીવો. હું જાણું છું કે તમારું દુઃખ બહુ મોટું છે, પરંતુ અમે બધા તમારી સાથે છીએ. તમારે એકલા કંઈ પણ સહન કરવાની જરૂર નથી. તેની વાતો સાંભળીને ફરીથી રોવા લાગી, કારણ કે તે સમયે કોઈ પણ શબ્દ મારા દર્દને ઓછું કરી શકે તેમ નહોતું. ધીમે ધીમે દિવસો વીતતા રહ્યા, પરંતુ મારા જીવનમાં જાણે સમય રોકાઈ ગયો હતો. હું કોઈની સાથે વધારે વાત નહોતી કરતી, બસ પોતાના રૂમમાં બેસી રહેતી. ક્યારેક ઉપરવાળાની તસવીરને જોતી તો ક્યારેક રાજની તસવીરને, અને એ જ વિચારતી કે આખરે ઉપરવાળાએ મારી સાથે આવું કેમ કર્યું. એક રાતની વાત છે. ઘરમાં બધા લોકો પોતપોતાના રૂમમાં હતા. બહાર હલકો ઠંડો પવન ચાલી રહ્યો હતો. આખું ઘર બિલકુલ શાંત હતું. હું પણ મારા રૂમમાં એકલી બેઠી રાજની તસવીર હાથમાં લઈને રોઈ રહી હતી. ત્યારે જ અચાનક મને કોઈ નાના બાળકના રોવાનો અવાજ સંભળાયો. પહેલાં તો મને લાગ્યું કે કદાચ મારો વહેમ છે, પરંતુ થોડીવાર પછી ફરીથી એ જ અવાજ સંભળાયો. આ વખતે અવાજ સાફ સાફ અમારા ઘરના મુખ્ય ગેટ તરફથી આવી રહ્યો હતો. હું ઝડપથી ઉઠી અને ધીમે ધીમે બહારની તરફ ગઈ. જ્યારે મેં ગેટ પાસે જઈને બહાર ડોકિયું કર્યું તો ત્યાં એક બહુ નાની એવી બાળકી કપડામાં વીંટાયેલી જોર જોરથી રોઈ રહી હતી. તેને જોઈને મારું દિલ કાપી ગયું. આટલી નાની બાળકી આ ઠંડી રાતમાં એકલી પડી હતી. તેની આસપાસ કોઈ પણ નહોતું. મેં તરત જ ગેટ ખોલ્યો અને દોડીને તેની પાસે ગઈ. જેવી મેં તેને મારા ખોળામાં ઉઠાડી, તેણે રોવાનું થોડું ઓછું કરી દીધું. હું તેની છાતી સરસી ચાપીને અંદર લઈ આવી. તેના નાના નાના હાથ ઠંડીથી કાપી રહ્યા હતા. મારું દિલ ભરાઈ આવ્યું.
હું તેને વારંવાર પોતાની છાતી સરસી ચાપી રહી હતી, જાણે ખબર નહીં ક્યારથી મારો તેની સાથે કોઈ સંબંધ હોય. માજી અને બાબુજી પણ બહાર આવી ગયા. તેમણે મને બાળકની સાથે જોઈ તો હેરાન થઈને બોલ્યા, બેટા, આ બાળકી કોની છે? આને ક્યાંથી લઈને આવી છે? મેં આંખોમાં આંસુ સાથે કહ્યું, ખબર નથી પિતાજી, કોઈ આને અમારા ઘરના ગેટ પર છોડી ગયું જ. જ્યારે મેં બહાર જોયું તો ત્યાં કોઈ પણ નહોતું, ફક્ત આ બાળકી એકલી રોઈ રહી હતી. બાબુજીએ ચારે તરફ જોયું, પરંતુ ત્યાં સાચે જ કોઈ નહોતું. તેમણે ધીમેથી કહ્યું, ખબર નથી કોની દીકરી છે, કઈ મજબૂરીમાં કોઈ આને અહીંયા છોડીને ગયું હશે. ત્યારે જ રાહુલ પણ બહાર આવી ગયો. તેણે બાળકીને જોઈ અને હેરાન થઈને બોલ્યો, ભાભી, આ બાળકી અહીંયા કેવી રીતે આવી? મેં એ જ વાત ફરીથી જણાવી. પણ થોડી પળની ખામોશી બાદ મેં એ બાળકીને વધુ મજબૂતાઈથી છાતી સરસી ચાપતા કહ્યું, નહીં, હું આને ક્યાંય નહીં જવા દઉં. મને લાગે છે કે ઉપરવાળાએ આને મારા માટે મોકલી છે. કદાચ ઉપરવાળાએ મારો સૂનો ખોળો ભરવા માટે જ આને મારા દરવાજા સુધી પહોંચાડી છે. હવેથી આ મારી દીકરી હશે. હું આને પોતાની દીકરી બનાવીને પાડીશ. મારી વાત સાંભળીને રાહુલ થોડો વિચારમાં પડી ગયો. તેણે ધીમેથી કહ્યું, ભાભી, આપણને તો કંઈ જ ખબર નથી કે આ બાળકી કોની છે, ક્યાંથી આવી છે, આના મા બાપ કોણ છે. કંઈ પણ જાણ્યા વગર આપણે આને આપણા ઘરમાં કેવી રીતે રાખી શકીએ? સૌથી પહેલાં પોલીસને ખબર કરવી જોઈએ, અથવા તો તપાસ કરવી જોઈએ કે ક્યાંક કોઈ આને શોધી તો નથી રહ્યું ને. પરંતુ તે સમયે મારું દિલ કોઈની વાત સાંભળવા તૈયાર જ નહોતું. મેં બાળકીને વધુ મજબૂતાઈથી મારી ગોદમાં લીધી અને કહ્યું કે જો આ બાળકી આ ઘરમાં રહેશે તો હું પણ આ જ ઘરમાં રહીશ. પરંતુ જો આને અહીંથી ક્યાંક મોકલવામાં આવી તો હું પણ આની સાથે આ ઘર છોડીને ચાલી જઈશ. હવે હું આને પોતાનાથી અલગ નહીં કરી શકું. આ કહેતા કહેતા મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. કદાચ હું એ બાળકીમાં મારું ખોવાયેલું બાળક જોઈ રહી હતી. કદાચ ઉપરવાળાએ મારા તૂટેલા દિલને સહારો આપવા માટે જ તેને મારી પાસે મોકલી હતી. મારી વાત સાંભળીને આખા ઘરમાં ફરીથી સન્નાટો છવાઈ ગયો. થોડી ક્ષણો સુધી કોઈ કંઈ જ ન બોલ્યું. પછી બાબુજી ધીમે ધીમે મારી પાસે આવ્યા. તેમણે મારા માથા પર હાથ મૂક્યો અને ખૂબ જ વહાલથી કહ્યું, ના દીકરી, તારે ક્યાંય જવાની જરૂર નથી. તું આ ઘરની વહુ નહીં, અમારી દીકરી છો. અને જો તારા દિલને આ બાળકીથી સુકૂન મળતું હોય તો આજથી આ બાળકી પણ આ ઘરની દીકરી છે. આજથી આ મારી પોતરી છે અને આને કોઈ પણ આપણાથી અલગ નહીં કરે. બાબુજીની આ વાતો સાંભળતા જ હું ચોધાર આંસુએ રડી પડી. મને લાગ્યું કે જાણે આટલા દિવસો પછી પહેલીવાર કોઈએ મારા તૂટેલા દિલ પર મલમ લગાવ્યો હોય. માજી પણ આગળ વધ્યા. તેમણે નાની બાળકીના કપાળને ચૂમી લીધું અને વહાલથી કહ્યું, આજથી આ મારી પોતરી છે અને અમે બધા મળીને આને ખૂબ પ્રેમ આપીશું. રાહુલે પણ બાબુજી તરફ જોયું, પછી મારી તરફ જોયું અને ધીમેથી સ્મિત કરીને બોલ્યો, જો આપ સૌએ નિતાર કરી લીધો છે તો પછી આજથી આ મારી પણ ભત્રીજી છે. હું પણ આનું પૂરું ધ્યાન રાખીશ. તેની વાત સાંભળીને પહેલીવાર મારા ચહેરા પર હળવું સ્મિત આવ્યું. મેં એ નાની બાળકીને મારી બાહોમાં ભરી લીધી, તેના કપાળને ચૂમ્યું અને તેને લઈને મારા રૂમમાં ચાલી ગઈ. તે રાત્રે ઘણા દિવસો પછી મને એવો અહેસાસ થયો કે જાણે મારી સૂની ગોદમાં ફરીથી જિંદગી પાછી ફરી રહી હોય અને હું એ નાનકડી બાળકીને છાતી સરસી ચાપીને બસ તેને જોતી રહી. કારણ કે હવે મને લાગવા માંડ્યું હતું કે કદાચ ઉપરવાળાએ મારી પાસેથી બધું જ છીનવી લીધા પછી મને જીવવાનું એક નવું કારણ આપી દીધું હતું. મેં એ નાની બાળકીનું નામ ખુશી રાખ્યું હતું, કારણ કે મને લાગતું હતું કે તે સાચે જ મારી જિંદગીમાં ખુશીઓ લઈને આવી છે. જે દિવસથી તે મારા જીવનમાં આવી હતી તે દિવસથી મારા તૂટેલા દિલને જીવવાની એક નવી વજહ મળી ગઈ હતી. તે દેખાવમાં એટલી વહાલી હતી કે જે કોઈ તેને પહેલીવાર જોતું બસ જોતું જ રહી જતું. તેની મોટી મોટી આંખો, ગોળ ચહેરો અને માસૂમ સ્મિત કોઈનું પણ દિલ જીતી લેતા હતા. જ્યારે તે મારી તરફ જોઈને સ્મિત કરતી ત્યારે મને એવું લાગતું કે જાણે મારી બધી પરેશાનીઓ એક પળમાં ખત્મ થઈ ગઈ હોય. પહેલાં મારો રૂમ હંમેશા શાંત રહેતો હતો, પરંતુ હવે એ જ રૂમમાં તેની ખિલખિલાહટ ગૂંજતી હતી.
પહેલાં હું દર રાત્રે રડતા રડતા સૂતી હતી, પરંતુ હવે હું તેની પાસે બેસીને તેને સુવડાવતી અને તેને જોતાં જોતાં પોતે પણ હસી પડતી હતી. ધીમે ધીમે મારી જિંદગી પૂરી રીતે બદલાવા લાગી. હવે સવારે ઉઠતાં જ સૌથી પહેલાં હું ઉપરવાળાનો શુક્રિયા અદા કરતી કે તેમણે મને જીવવાનું એક કારણ આપ્યું. પછી હું ખુશીને મારી ગોદમાં ઉપાડીને તૈયાર કરતી, તેને નાના નાના કપડાં પહેરાવતી, તેના વાળ ઓળવતી અને તેને લઈને આખા ઘરમાં ફરતી. માજી અને બાબુજી પણ તેને જોઈને ખૂબ ખુશ થઈ જતા હતા. માજી દરરોજ તેના માટે કંઈક નવું બનાવતા, ક્યારેક ખીર, ક્યારેક હલવો, તો ક્યારેક તેની પસંદગીની કોઈ વસ્તુ. અને બાબુજી તો જાણે તેના વગર રહી જ શકતા નહોતા. જેવા તેઓ ઓફિસેથી ઘરે આવતા કે સૌથી પહેલાં બૂમ પાડતા, મારી ઢીંગલી ક્યાં છે? અને ખુશી દોડતી તેમની પાસે ચાલી જતી. તેઓ તેને ગોદમાં ઉપાડી લેતા અને આખા ઘરમાં ફેરવતા રહેતા. તેને જોઈને એવું લાગતું જ નહોતું કે તે આ ઘરમાં જન્મી નથી. એવું લાગતું હતું જાણે તે હંમેશાથી આ જ પરિવારનો હિસ્સો રહી હોય. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને ખુશી પણ મોટી થવા લાગી. તેણે ચાલતા શીખ્યું, પણ ધીમે ધીમે બોલતા પણ શીખી ગઈ. જે દિવસે તેણે પહેલીવાર પોતાની તોતરી ભાષામાં મને માં કહી, તે દિવસે હું મારા આંસુ રોકી જ ન શકી. મેં તેને છાતી સરસી ચાપી લીધી અને ખૂબ મોડે સુધી રડતી રહી. પરંતુ તે દિવસે મારી આંખોમાં દુઃખના નહીં પણ ખુશીના આંસુ હતા. મને લાગ્યું કે જાણે ઉપરવાળાએ મારી પાસેથી મારું બાળક છીનવીને ફરી એ જ અહેસાસને કોઈ બીજા સ્વરૂપમાં પાછો મોકલી દીધો. તેના મોઢેથી માં સાંભળતા જ મારા દિલના બધા જૂના જખમ જાણે ભરાવા લાગ્યા હતા. તે મને આખો સમય માં કહીને બોલાવતી રહેતી અને હું હર વખત તેને ગળે લગાવી લેતી. માજીને તે દાદી કહેતી અને બાબુજીને દાદા. જેવી તે પોતાના મીઠા અવાજમાં દાદી કે દાદા કહેતી કે બંને ખુશીથી ખીલી ઉઠતા હતા. બાબુજી કહેતા કે આપણી પોતરી તો આખા ઘરની જાન છે, અને સાચું પણ એ જ હતું. આખું ઘર તેની આસપાસ જ ફરતું હતું. રાહુલ પણ શરૂઆતમાં થોડો સંકોચ રાખતો, કારણ કે જ્યારે ખુશી પહેલીવાર ઘરે આવી હતી ત્યારે એ જ સૌથી વધુ સવાલો કરી રહ્યો હતો. પરંતુ ધીમે ધીમે તેનું દિલ પણ પૂરી રીતે બદલાઈ ગયું. ખુશીએ પોતાના માસૂમ પ્રેમથી બધાનું દિલ જીતી લીધું હતું. તે રાહુલને ક્યારેક ચાચું તો ક્યારેક પોતાની તોતરી જુબાનમાં પપ્પા જેવું કંઈક કહી દેતી. અને તેની વાત સાંભળીને રાહુલ હસવા લાગતો. પહેલાં જે અંતર તેના મનમાં હતું તે ધીમે ધીમે ખત્મ થઈ ગયું. હવે તે ઓફિસેથી પાછા ફરતી વખતે તેના માટે રમકડાં લઈને આવતો. ક્યારેક ચોકલેટ, ક્યારેક આઈસ્ક્રીમ, તો ક્યારેક રંગબેરંગી ઢીંગલી લઈને આવતો. ખુશી પણ તેને જોતા જ દોડીને તેની ગોદમાં ચડી જતી. બંને કલાકો સુધી સાથે રમતા રહેતા. આખા ઘરમાં તેમનું હાસ્ય ગુંજતું રહેતું. તેમને જોઈને મને ખૂબ સુકૂન મળતું હતું. મને લાગતું હતું કે ઉપરવાળાએ મારા પરિવારને ફરીથી હસવાનું કારણ આપી દીધું છે. જોતા 4 વર્ષ ક્યારે નીકળી ગયા એ ખબર જ ન પડી. ખુશી હવે સમજદાર પણ થવા લાગી હતી. તે ખૂબ જ વહાલી અને સંસ્કારી બાળકી હતી. બધાનો આદર કરતી અને દરેક સાથે પ્રેમથી વાત કરતી. તેને જોઈને કોઈ પણ એ જ કહેતું કે આનો ઉછેર ખૂબ જ સારી રીતે થયો છે. આ વાત સાંભળીને હું ગર્વથી પહોળી થઈ જતી, કારણ કે મેં તેના પૂરા દિલથી ઉછેરી હતી. મારા માટે તે માત્ર એક બાળકી નહોતી, તે મારી આખી દુનિયા હતી. મારા શ્વાસ લેવાનું કારણ હતી. મારી દરેક ખુશી તેની સાથે જોડાયેલી હતી. આ દરમિયાન સમયની સાથે રાહુલ પણ મોટો થઈ ગયો હતો. હવે તેની લગ્નની ઉંમર થઈ ચૂકી હતી. એટલા માટે બાબુજીએ તેના માટે એક સારા પરિવારની છોકરી જોઈ અને થોડા સમય પછી તેના લગ્ન કરાવી દીધા. છોકરીનું નામ પ્રિયા હતું. શરૂમાં પ્રિયાનું વર્તન ખૂબ સારું હતું. તે બધા સાથે પ્રેમથી વાત કરતી અને મારી સાથે પણ ઘણો આદરપૂર્વક પેશ આવતી. મને લાગ્યું હતું કે હવે અમારા પરિવારમાં વધુ એક દીકરી આવી ગઈ છે. ખુશી પણ શરૂઆતમાં તેની પાસે જતી હતી. તેની સાથે રમવાનો પ્રયત્ન કરતી હતી. પરંતુ ધીમે ધીમે મને પ્રિયાના વર્તનમાં બદલાવ દેખાવા લાગ્યો. પહેલાં તેણે ખુશીથી અંતર રાખવાનું શરૂ કર્યું. પછી તે તેની સાથે સરખી રીતે વાત પણ નહોતી કરતી. જો ખુશી તેના રૂમમાં જતી રહેતી તો તે કોઈને કોઈ બહાને તેને બહાર મોકલી દેતી હતી. શરૂઆતમાં મેં વિચાર્યું કે તેને સમય જોઈએ છે,
પરંતુ થોડા જ દિવસો પછી તેની વાતો મને ખૂંચવા લાગી. એક દિવસ મેં તેને કોઈ સગા વહાલા સાથે કહેતા સાંભળી કે ખબર નથી આ બાળકી કોની છે અને આને આ ઘરમાં કેમ રાખેલી છે ભાભીએ. ન જાણે ક્યાંથી ઉપાડીને લઈ આવ્યા છે અને બધા લોકો આને પોતાની દીકરી અને પોતરી માનીને બેઠા છે. મને તેની વાતો સાંભળીને ખૂબ દુઃખ થયું, પરંતુ મેં તે સમયે કંઈ ન કહ્યું, કારણ કે હું ઘરમાં કોઈ લડાઈ ઝઘડો નહોતી ઈચ્છતી. ધીમે ધીમે પ્રિયા ખુલ્લેઆમ ખુશીની વિરુદ્ધ બોલવા લાગી. તે કહેતી હતી કે આ ઘરનો હિસ્સો નથી, આનો આપણા પરિવાર સાથે કોઈ સંબંધ નથી, ખબર નથી કોનું લોહી છે અને બધા લોકો આને માથે ચડાવીને રાખે છે. તેના મોઢેથી વારંવાર આવી વાતો સાંભળીને મારું દિલ તૂટી જતું હતું. મને એવું લાગતું હતું કે જાણે કોઈએ મારી દીકરીનું નહીં પણ મારા દિલનું અપમાન કરી રહ્યું હોય, કારણ કે ખુશી ભલે મારા લોહીની નહોતી, પરંતુ તેનાથી મોટો સંબંધ મારો બીજા કોઈ સાથે નહોતો. તે મારી દીકરી હતી અને હંમેશા રહેશે. ઘણીવાર તો મારું મન થતું કે હું પ્રિયાને ઘણું બધું કહું, તેને સમજાવું કે માણસની ઓળખ તેના લોહીથી નહીં પણ તેના સંસ્કાર અને તેના દિલથી થાય છે. પરંતુ પછી હું મારી જાતને રોકી લેતી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે પરિવારમાં મારી વજહથી કોઈ લડાઈ ઝઘડો થાય. જ્યારે પણ પ્રિયા ખુશી વિશે કંઈક ખોટું કહેતી તો હું ચૂપચાપ મારી દીકરીનો હાથ પકડતી, તેને મારા રૂમમાં લઈ આવતી અને તેની સાથે બેસી જતી. ખુશી હજી પણ નાની હતી, તેને પૂરી વાતો સમજાતી નહોતી, પરંતુ ઘણીવાર તે મારી આંખોમાં આંસુ જોઈને પૂછતી કે માં, તમે રડો છો કેમ? ત્યારે હું સ્મિત કરીને તેના ગાલ પર હાથ ફેરવતી અને કહેતી કે ના બેટા, હું રડતી નથી, મારી રાજકુમારી મારી સાથે છે ને, એટલા માટે હું ખૂબ ખુશ છું. અને પછી હું તેને છાતી સરસી ચાપી લેતી, કારણ કે મને ખબર હતી કે ભલે દુનિયા ગમે તે કહે, મારા માટે તો મારી ખુશી જ મારી સૌથી મોટી ખુશી હતી. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને જોતાં જોતાં વર્ષો કેવી રીતે નીકળી ગયા કોઈને કશી ખબર જ ન પડી. મારી દીકરી ખુશી હવે પહેલાં જેવી નાની રહી નહોતી, તે ધીમે ધીમે ખૂબ સમજદાર થઈ રહી હતી. આ દરમિયાન રાહુલની પણ પરિણીત જિંદગી આગળ વધી અને થોડા વર્ષો પછી તેના ઘરે એક દીકરો અને એક દીકરીએ જન્મ લીધો. આખા ઘરમાં ફરીથી બાળકોનું હાસ્ય ગુંજવા લાગ્યું, પરંતુ એક વસ્તુ હજી પણ નહોતી બદલાઈ અને તે હતી પ્રિયાનું વર્તન. આટલા વર્ષો વીતી ગયા પછી પણ તેણે ક્યારેય ખુશીને આ ઘરનો હિસ્સો ન માની. તેના દિલમાં આજે પણ એ જ ભેદભાવ હતો અને તે પોતાના બંને બાળકો અને મારી દીકરી વચ્ચે હંમેશા ફરક કરતી રહેતી. જો તે પોતાના બાળકો માટે કંઈક સારું લાવતી તો ખુશી માટે ક્યારેય કંઈ ન લાવતી. જો તેના બાળકો રમી રહ્યા હોય અને તેમની પાસે ખુશી ચાલી જતી તો તે તરત જ તેમને અંદર બોલાવી લેતી અને કહેતી કે તમે લોકો આની સાથે ન રમો. ખુશીને આ વાત ધીમે ધીમે સમજાવા લાગી હતી, પરંતુ તેને ક્યારેય કોઈને ફરિયાદ ન કરી. તે બસ ચૂપચાપ સ્મિત કરીને પોતાના રૂમમાં ચાલી જતી હતી. તેની આ જ આદત મને સૌથી વધુ દુઃખ આપતી હતી, કારણ કે તે પોતાના મનનું દર્દ ક્યારેય કોઈને જણાવતી નહોતી. પ્રિયાએ તો પોતાના બાળકોને પણ સાફ ના પાડી દીધી હતી કે તેઓ ખુશી સાથે વધારે વાત ન કરે. હું ઘણીવાર આ બધું મારી આંખોથી જોતી હતી, છતાં પણ શાંતિ જાળવવા માટે ચૂપ રહી જતી હતી. પિતાજીએ ઘણીવાર પ્રિયાને સમજાવી કે દીકરી, માણસની ઓળખ તેના જન્મથી નહીં, તેના સંસ્કારોથી થાય છે અને ખુશી આ ઘરની સૌથી સંસ્કારી દીકરી છે. પરંતુ પ્રિયા દર વખતે તેમની વાત વણસાંભળી કરી દેતી. રાહુલ પણ પોતાની પત્નીને ખૂબ સમજાવતો હતો. તે કહેતો કે ખુશી મારી ભાભીને દીકરી જ નહીં, અમારી પણ દીકરી જેવી છે, તેને ક્યારેય પરાઈ ન સમજો. પરંતુ પ્રિયા પર કોઈ વાતની કોઈ અસર થતી નહોતી. તેની સોચ જેવી હતી તેવી જ રહી. મેં ધીમે ધીમે તેની સાથે વાત કરવાનું લગભગ બંધ જ કરી દીધું હતું. હું માત્ર એટલી જ વાત કરતી જેટલી જરૂરી હોય, બાકી મારો બધો સમય મારી દીકરી ખુશી સાથે વિતાવતી રહેતી. આમ તો ઘરમાં માજી, બાબુજી અને રાહુલ મને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ પ્રિયાની વજહથી ઘણીવાર મને પોતાના જ ઘરમાં અજીબ જેવું લાગવા માંડતું હતું. છતાં પણ મેં ક્યારેય ઘર છોડવાનું ન વિચાર્યું, કારણ કે મને ખબર હતી કે આ જ મારી દીકરીનું ઘર પણ છે. સમય પોતાની રફતારથી ચાલતો રહ્યો અને જોત જોતાં મારી નાનકડી ખુશી ક્યારે મોટી થઈ ગઈ મને પોતાની જાતને પણ ખબર ન પડી.
હવે તે પૂરા 22 વર્ષની થઈ ચૂકી હતી. તેની સુંદરતાની ચર્ચા બધે જ થવા લાગી હતી. જે પણ તેને જોતું બસ તેની પ્રશંસા કર્યા વગર રહી શકતું નહોતું. પરંતુ મને સૌથી વધુ ગર્વ તેની સુંદરતા પર નહીં, પણ પોતાના સંસ્કારો પર હતો. તેણે હંમેશા વડીલોની ઇજ્જત કરી, બધા સાથે પ્રેમથી વાત કરી અને ક્યારેય કોઈના માટે ખોટા શબ્દો પણ ન કહ્યા. કદાચ આ જ વજહ હતી કે જે પણ માંગુ મારા માટે આવતું, તે લોકો માત્ર તેની સુંદરતાના જ નહીં, પણ તેના સ્વભાવના પણ વખાણ કરતા રહેતા. એક દિવસ તેના માટે એક ખૂબ જ મોટા ઘર તરફથી માંગવું આવ્યું. છોકરો એક સમજદાર અને સફળ બિઝનેસમેન હતો. તેનો પરિવાર પણ ખૂબ સારો હતો. તેમણે ખુશીને જોઈ અને પહેલી જ મુલાકાતમાં તેને પસંદ કરી લીધી. બાબુજીએ પણ છોકરા અને તેના પરિવાર વિશે સારી રીતે માહિતી મેળવી લીધી. બધું જ બરાબર લાગ્યું તો તેમણે ખુશીને પૂછ્યું કે બેટા, જો તને કોઈ વાંધો ન હોય તો આપણે આ સંબંધ નક્કી કરી દઈએ. ખુશીએ મારી તરફ જોયું, પછી સ્મિત કરીને ધીમેથી હા કહી દીધી. તેની આંખોમાં શરમ પણ હતી અને એક નવા જીવનની હળવી ગભરામણ પણ હતી. થોડા જ દિવસોમાં બંને પરિવારોની સહમતિથી લગ્ન નક્કી થઈ ગયા અને પછી લગ્ન થયા. લગ્નની તૈયારીઓથી આખું ઘર ફરીથી ખુશીઓથી ભરાઈ ગયું. સગા વહાલા આવવા લાગ્યા. ઘરને સજાવવામાં આવ્યું. ચારે તરફ હાસ્ય અને રોનક હતી. હું મારી દીકરીના લગ્નની દરેક તૈયારી પોતાના હાથે કરી રહી હતી. તેની પસંદગીના કપડાં, ઘરેણાં, દરેક નાની મોટી વસ્તુનું ધ્યાન રાખી રહી હતી. લગ્નના દિવસે જ્યારે મેં મારી દીકરીને પોતાના હાથે દુલ્હન બનાવી, ત્યારે થોડી ક્ષણો માટે હું બસ તેને જોતી જ રહી ગઈ. લાલ જોડામાં તે બિલકુલ કોઈ પરી જેવી લાગી રહી હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા. ખુશીએ સ્મિત કરીને મારો હાથ પકડ્યો અને બોલી, માં, આજે તમે રડશો નહીં. આજે તો તમારે ખુશ થવું જોઈએ. મેં તેના કપાળને ચૂમી લીધું, પણ માનું દિલ કેવી રીતે માને? આખરે જેને મેં મારી ગોદમાં રમાડી હતી, આજે એ જ દીકરી પોતાના નવા ઘરે જવાની હતી. લગ્નની બધી વિધિઓ ખુશી ખુશી પૂરી થઈ. બાબુજીએ ખૂબ જ વહાલથી તેનું કન્યાદાન કર્યું અને આખો સમય ઉપરવાળા પાસે તેની ખુશહાલ જિંદગીની દુઆ કરતા રહ્યા. જ્યારે બધી વિધિઓ પતી ગઈ તો આખરે પર પણ આવી ગઈ, જેનો ડર દરેક માને હોય છે. વિદાયનો સમય જેવો આવ્યો કે ખુશી મન વળગીને જોર જોરથી રડવા લાગી. તે વારંવાર એ જ કહી રહી હતી કે માં, હું તમને છોડીને જવા નથી માંગતી. હું પણ તેને મજબૂતાઈથી ગળે લગાવીને રડી રહી હતી. મારા મોઢેથી કોઈ શબ્દો નહોતા નીકળી રહ્યા, માત્ર આંસુ વહી રહ્યા હતા. રાહુલ પણ પોતાની ભત્રીજીને ગળે લગાવીને રડી પડ્યો. તેને કહ્યું, બેટા, હંમેશા ખુશ રહેજે. જો ક્યારેય પણ અમારી યાદ આવે તો કંઈ પણ વિચાર્યા વગર આ ઘરમાં ચાલી આવજે. આ ઘર હંમેશા તારું રહેશે. માજી અને બાબુજીની આંખો પણ ભીની હતી. આખા ઘરનો માહોલ ભાવુક થઈ ગયો. હું તો વારંવાર મારી દીકરીનો ચહેરો જોઈ રહી હતી અને વિચારતી હતી કે ગઈકાલ સુધી જે નાની બાળકી મારી આંગળી પકડીને ચાલતા શીખતી હતી, આજે એ જ પોતાની નવી જિંદગી તરફ કદમ વધારી રહી છે. આખરે મારી એ નાનકડી દીકરી આટલી જલ્દી ક્યારે મોટી થઈ ગઈ, મને સાચે જ ખબર ન પડી. જ્યારે તે કારમાં બેસી ત્યારે તેની નજર સતત મારી તરફ હતી અને મારી નજર બસ તેના પર જ ટકેલી હતી. એવું લાગતું હતું કે જાણે મારી જિંદગીનો સૌથી અમૂલ્ય હિસ્સો મારાથી ધીમે ધીમે દૂર જઈ રહ્યો હોય. જતાં જતાં પણ તે ખૂબ રડી રહી હતી. પરંતુ જેવી તેની વિદાયની ગાડી આગળ વધવા લાગી, તેણે અચાનક ડ્રાઈવરને રોકાવા માટે કહ્યું અને જલ્દીથી ગાડીમાંથી ઉતરીને દોડતી મારી તરફ આવી. તેને આવતા જ મને કસકસાવીને ગળે લગાવી લીધી. હું પણ તેને છોડવા નહોતી માંગતી, તેથી તેને મારી બાહોમાં ભરી લીધી. મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. હું બસ એ વિચારી રહી હતી કે જે બાળકીને મેં એક રાત્રે મારા ઘરના ગેટ પરથી ઉપાડી હતી, આજે તે એટલી મોટી થઈ ગઈ છે કે પોતાના નવા ઘરે જઈ રહી છે. મને એવું લાગતું હતું કે જાણે મારી જિંદગીનો સૌથી વહાલો ભાગ મારાથી દૂર થઈ રહ્યો હોય. ત્યારે જ તેણે મારા કાન પાસે પોતાનો ચહેરો લાવીને ખૂબ જ ધીમા અવાજે કહ્યું, માં, મારે તમને એક જરૂરી વાત કહેવી છે. આ સાંભળતા જ મેં તેના ચહેરા તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે આંસુઓની પાછળ કોઈ ઊંડું દર્દ પણ હતું. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, માં, તે રાત્રે મને આ ઘરના ગેટ પર છોડીને
જનાર બીજું કોઈ નહીં પણ રાહુલ કાકા હતા, અને એ જ મારા સગા પિતા છે. તેની આ વાત સાંભળતા જ મારા આખા શરીરમાં જાણે વીજળી દોડી ગઈ. મારા હાથ પગ ધ્રુજવા લાગ્યા અને થોડી ક્ષણો માટે મને લાગ્યું કે કદાચ મેં ખોટું સાંભળી લીધું છે. હું બસ તેને જોતી જ રહી ગઈ. મારા મોઢેથી એક શબ્દ પણ નહોતો નીકળી રહ્યો. તેના ચહેરા પર દર્દ સાફ દેખાઈ રહ્યું હતું. તેને પોતાના આંસુ લૂછ્યા અને બોલી, માં, હું જૂઠું નથી કહી રહી. મને આ વાત થોડા દિવસો પહેલાં જ ખબર પડી છે. હું તમને બધું સાચું જણાવવા માંગુ છું. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહેવાનું શરૂ કર્યું, માં, આપણા ઘરના ઉપરના ફ્લોર પર જે જૂનો સ્ટોરરૂમ છે ને, હું થોડા દિવસ પહેલાં તેની સફાઈ કરી રહી હતી. ત્યાં એક જૂની અલમારી રાખેલી હતી જેના પર કાટ લાગેલું તાળું હતું. મેં એમ જ તેને ખેંચ્યું તો તે તાળું તૂટી ગયું. જ્યારે મેં અલમારી ખોલી તો તેની અંદર ખૂબ જૂની વસ્તુઓની સાથે એક ડાયરી પણ રાખેલી હતી. પહેલાં તો મેં તેને પાછી મૂકી દેવાનું વિચાર્યું, પણ પછી ખબર નહીં કેમ મેં તેનું પહેલું પાનું ખોલી દીધું. જેવું મેં તે વાંચવાનું શરૂ કર્યું, મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ડાયરીની શરૂઆત આ શબ્દોથી થઈ હતી કે હું રાહુલ છું. હું જાણું છું કે મેં મારી જિંદગીમાં ખૂબ મોટો ગુનો કર્યો છે અને કદાચ મને ક્યારેય આની માફી નહીં મળે. મને સૌથી વધુ દુઃખ એ વાતનું છે કે મારી પોતાની દીકરી આ જ ઘરમાં રહીને પણ મને કાકા કહે છે અને હું તેને ક્યારેય દીકરી કહેવાની હિંમત નથી જુટાવી શક્યો. હું તો ખૂબ નબળો નીકળ્યો. હું પોતાના ડર સામે હારી ગયો. એ પછી ડાયરીમાં રાહુલે પોતાની આખી કહાની લખી હતી. તેને લખ્યું હતું કે જ્યારે તે મુંબઈમાં ભણતો હતો ત્યારે તેને પોતાની કોલેજની એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તેમનો સંબંધ ઘણા વર્ષો સુધી ચાલ્યો. પછી એક દિવસ તે છોકરી ગર્ભવતી થઈ ગઈ. તેને રાહુલને કહ્યું કે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ, પરંતુ રાહુલ પોતાના પિતાથી ખૂબ ડરતો હતો. તે લાગતું હતું કે બાબુજી ક્યારેય આ સંબંધને સ્વીકારશે નહીં, કારણ કે અમારા પરિવારની સમાજમાં ખૂબ ઇજ્જત હતી અને બાબુજી તેમના પોતાના સિદ્ધાંતો માટે જાણીતા હતા. રાહુલને ડર હતો કે જો તેણે સાચું કહી દીધું તો તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવશે. એટલા માટે તે વારંવાર એ છોકરીથી જૂઠું બોલતો રહ્યો કે બસ થોડીક રાહ જોઈ લે, હું બધું બરાબર કરી દઈશ. પછી ભણવાનું પૂરું થતાં તે છોકરીને પોતાની સાથે આ શહેરમાં લઈ આવ્યો, પરંતુ ઘરમાં લાવવાની હિંમત ન થઈ એટલે તેણે તેને એક હોટલમાં રોકાવી દીધી અને પોતે ઘરે આવી ગયો. ડાયરીમાં આગળ લખ્યું હતું કે એ દરમિયાન તેને ખબર પડી કે ભાભી એટલે કે હું માં બનવાની છું અને આખા પરિવારમાં ખુશીઓ હતી. પછી તે રાત આવી જ્યારે મારી ડિલિવરી થવાની હતી. તે જ રાત્રે તેની ગર્લફ્રેન્ડને પણ પ્રસ્તુતિની પીડા શરૂ થઈ ગઈ. રાહુલ ઘરના લોકોથી કોઈ મિત્રનું બહાનું કાઢીને નીકળી ગયો અને તેને હોસ્પિટલ લઈ જવા લાગ્યો, પરંતુ રસ્તામાં જ બહુ મોડું થઈ ગયું અને તેણે હોસ્પિટલ પહોંચતા પહેલાં જ એક બાળકીને જન્મ આપી દીધો. છોકરીની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી, પરંતુ બાળકી બચી ગઈ. રાહુલ સમજી નહોતો શકતો કે તે શું કરે. ત્યારે જ તેને ફોન આવ્યો કે મારી અને રાજ સાથે અકસ્માત થઈ ગયો છે. તે તરત જ હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં તેને ખબર પડી કે તેનો મોટો ભાઈ આ દુનિયામાં નથી રહ્યો અને મારું બાળક પણ બચી શક્યું નથી. આ સાંભળીને તેનું મગજ પૂરેપૂરું શૂન્ય થઈ ગયું. પછી તેણે ડાયરીમાં લખ્યું હતું કે તે જ સમયે તેના મનમાં વિચાર આવ્યો. તેને લાગ્યું કે જો તે પોતાની દીકરીને આમ ઘરના ગેટ પર છોડી દેશે તો કદાચ મારી અંદરની માં જાગી જશે અને હું તે બાળકીને અપનાવી લઈશ. તેણે લખ્યું હતું કે તેને પૂરો ભરોસો હતો કે ભાભી કોઈ માસૂમ બાળકીને ક્યારેય એકલી નહીં છોડે. તેથી તેણે પોતાની નવજાત દીકરીને રાતના અંધારામાં અમારા ઘરના ગેટ પર છોડી દીધી અને ત્યાંથી ચાલ્યો ગયો. તેણે એ પણ લખ્યું હતું કે તેને પોતાના નિર્ણય પર દરરોજ પસ્તાવો થતો રહ્યો, પરંતુ તેને આ વાતની શાંતિ હતી કે તેની દીકરીને દુનિયાની સૌથી સારી માં મળી ગઈ છે. તેને લખ્યું હતું કે ભાભીએ મારી દીકરીને જેટલો પ્રેમ આપ્યો ને તેટલો કદાચ હું ક્યારેય ન આપી શકત. હું દરરોજ તેને પોતાની દીકરીની જેમ ઉછેરતી જોતો રહ્યો, પરંતુ સાચું કહેવાની હિંમત ક્યારેય ન જુટાવી શક્યો. મને મારી કાયરતા પર શરમ આવે છે. હું મારી દીકરીને બહુ પ્રેમ કરું છું, પરંતુ તેને દીકરી કહેવાનો હક મેં પોતે પોતાના હાથે ખોઈ દીધો છે. જો ક્યારેય આ ડાયરી તેના હાથમાં આવી જાય તો કદાચ તેને ખબર પડી જાય કે તેનો
અસલી પિતા કોણ છે, પરંતુ મારા ગુનાની કોઈ માફી નથી. ખુશીએ રડતા રડતા કહ્યું, માં, જ્યારે મેં આ બધું વાંચ્યું તો મારી તો આખી દુનિયા બદલાઈ ગઈ. હું સમજી જ નહોતી શકતી કે કોના પર વિશ્વાસ કરું. તેથી મેં ડાયરી પાછી મૂકી દીધી. પરંતુ આજે મારી વિદાય પહેલાં હું આ સત્ય તમારાથી છુપાવી નહોતી જઈ શકતી. તેની વાત પૂરી થતાં ત્યાં હાજર અમારા બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. બાબુજી ત્યાં જ નજીકની ખુરશી પર બેસી ગયા. તેમનો ચહેરો બિલકુલ સફેદ પડી ગયો. માજીની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે વારંવાર ઉપરવાળાનું નામ લઈ રહી હતી. હું પોતે બિલકુલ પથ્થરની જેમ ઊભી હતી. મારી અંદર જેમ કંઈક તૂટી ગયું હતું. ત્યારે જ બધાની નજર રાહુલ પર ગઈ. તેનું માથું શરમથી ઝૂકેલું હતું. તેની આંખોમાંથી સતત આંસુ પડી રહ્યા હતા, પરંતુ તેની પાસે પોતાના બચાવમાં કહેવા માટે એક શબ્દ પણ નહોતો. બીજી તરફ પ્રિયા અને તેના બંને બાળકો પણ એક ખૂણામાં ઊભા હતા. બધા સાંભળી રહ્યા હતા. આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો હતો, જાણે કોઈએ સમયને જ રોકી દીધો હોય. પછી ખુશીએ પોતાના આંસુ લૂછ્યા અને ધીમેથી કહ્યું, હું આજે આ ઘરમાંથી વિદાય થઈને જઈ રહી છું, પરંતુ ન જાણે કેમ આ સત્ય બધાની સામે લાવવું મારા માટે બહુ જરૂરી હતું. જો હું કંઈ પણ કહ્યા વગર ચાલી જાત તો આ બોજ આખી જિંદગી મારા દિલ પર રહેત અને ક્યારેય હું મારી જાતને માફ ન કરી શકત. આટલું કહીને તે અંદર પોતાના રૂમમાં ગઈ અને થોડી જ વાર પછી હાથમાં એ જ જૂની ડાયરી લઈને પાછી આવી. તેને ડાયરી બાબુજીના હાથમાં આપી દીધી. બાબુજીએ ધ્રુજતા હાથે તેને ખોલી. જેમ જેમ તે દરેક પાનું વાંચતા ગયા, તેમના ચહેરાનો રંગ બદલાતો ગયો. તેમની આંખોમાં ગુસ્સો પણ હતો, દર્દ પણ હતું અને પોતાના દીકરા માટે ઊંડી નિરાશા પણ. તેમણે ડાયરી બંધ કરી અને એક ક્ષણ રોકાયા વગર રાહુલ પાસે પહોંચ્યા. આગલી ક્ષણ એક જોરદાર થપ્પડ રાહુલના ગાલ પર પડી. આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. બાબુજી ગુસ્સાથી ધ્રુજી રહ્યા હતા. તેમણે ઊંચા અવાજે કહ્યું, નાલાયક, તે આજે અમારું માથું શરમથી ઝુકાવી દીધું. તે અમારા આખા ખાનદાનની ઇજ્જત માટીમાં મેળવી દીધી. મને ક્યારેય સપનામાં પણ આશા નહોતી કે મારો પોતાનો દીકરો એટલું મોટું સત્ય અમારા બધાથી છુપાવી શકે છે. મને તો હંમેશા તારા પર ગર્વ હતો. હું તો લોકોને કહેતો કે મારો દીકરો બહુ સમજદાર છે, પરંતુ આજે ખબર પડી કે તું તો કેટલો નીચ માણસ નીકળ્યો. જો તારાથી ભૂલ થઈ પણ ગઈ હતી તો એકવાર અમારી પાસે આવતો, અમને સાચું બોલતો. શું ખબર અમે નારાજ થાત, પરંતુ તે માસૂમ બાળકીને ક્યારેય ઠુકરાવત નહીં. અમે તેને તે જ દિવસે અપનાવી લેત, પરંતુ તે તો પોતાના ડર અને પોતાની નબળાઈમાં એક નવજાત બાળકીને રાતના અંધારામાં ઘરની બહાર છોડી દીધી. જો તે રાત્રે કોઈ તેને ઉપાડી ગયું હોત, જો કોઈ ખોટો માણસ તેને પોતાની સાથે લઈ ગયો હોત અને જો તેને કંઈક થઈ ગયું હોત તો તેનો જવાબદાર કોણ હોત? બોલ રાહુલ, જવાબ આપ. બાબુજીનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો, પરંતુ રાહુલ માથું ઝુકાવીને ઊભો હતો. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેની પાસે પોતાના કૃત્યનો કોઈ જવાબ નહોતો. બાબુજીએ ફરી ગુસ્સામાં કહ્યું, નીકળી જા મારી નજરોની સામેથી. આજથી આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. હું એક એવા દીકરાનો ચહેરો પણ જોવા નથી માંગતો જેણે પોતાની દીકરી સાથે આટલો મોટો અન્યાય કર્યો હોય. બાબુજીની વાત સાંભળીને હું પણ મારા આંસુ ન રોકી શકી. હું ધીમે ધીમે રાહુલની સામે ગઈ. તેને મારી તરફ જોવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે પહેલાં જ મેં પણ તેના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દીધી. મારો અવાજ દર્દ અને ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. મેં કહ્યું, રાહુલ, મને તો હંમેશા લાગતું હતું કે તમે તો ખૂબ જ સારા માણસ છો. તમે તો હંમેશા મારો સાથ આપ્યો. તમે ખુશીને પણ હંમેશા પ્રેમ આપ્યો. પરંતુ આજે ખબર પડી કે આ બધું તો તમારા ગુનાનો બોજ હતો. તમે તો માત્ર પોતાની જાતને બચાવવા માટે પોતાની જ માસૂમ દીકરીને ઘરના ગેટ પર છોડી દીધી. શું એક વાર પણ તમારા દિલમાં એ વિચાર ન આવ્યો કે જો તે રાત્રે હું તેને ન ઉપાડત તો શું થાત? જો કોઈ તેને વેચી દેત, જો કોઈ તેને નુકસાન પહોંચાડત, જો કોઈ તેને હંમેશા માટે અમારાથી દૂર લઈ ગયું હોત તો શું તમે આખી જિંદગી પોતાની જાતને માફ કરી શકત? તમે એક બાપ થઈને પોતાની દીકરી સાથે એવું કેવી રીતે કર્યું? મેં તેને મારા લોહીથી નથી જન્મ આપ્યો, પરંતુ તેના દરેક શ્વાસથી તેને પાળી છે. તેની દરેક ખુશી
દરેક આંસુ, દરેક સ્મિત મારું પોતાનું છે. આજે આ યાદ રાખજો. તેનાથી વાત કરવાનો પ્રયત્ન પણ ન કરતા. તે માત્ર મારી દીકરી જ. મેં તેને માનો પ્રેમ આપ્યો છે અને એ જ સંબંધ સૌથી મોટો છે. મારી વાત સાંભળીને રાહુલ ધ્રુસકે રડવા લાગ્યો, પરંતુ હવે તેના આંસુઓનો કોઈ મતલબ નહોતો રહ્યો. ત્યારે જ ખુશી મારી પાસે આવી. તેને મારો હાથ પકડી લીધો અને રડતા રડતા બોલી, માં, તમે બિલકુલ ઠીક કહી રહ્યા છો. મારા માટે દુનિયામાં જો કોઈ માં હોય તો તે માત્ર તમે છો. જેણે મને જન્મ આપ્યો તે મારી માં હોઈ શકે, પરંતુ જેણે મને પ્રેમ આપ્યો, જેણે મને ચાલતા શીખવ્યું, જેણે મને દરેક દુઃખથી બચાવી, જેણે મને પોતાના જીવનથી વધારે ચાહી, તે માત્ર તમે છો. હું આ માણસને મારા પિતા નથી માનતી. હું માત્ર તમને મારી માં માનું છું. આટલું કહીને તે મારા ગળે વળગીને જોરથી રડવા લાગી. મેં પણ તેને કસીને મારી બાહોમાં ભરી લીધી. તે ક્ષણે મને એવું લાગ્યું કે જાણે ઉપરવાળાએ ફરીથી મારો સંબંધ મારી દીકરી સાથે વધુ મજબૂત કરી દીધો હોય. ત્યારે જ પ્રિયા પણ ધીમે ધીમે રાહુલની સામે આવીને ઊભી રહી ગઈ. તેની આંખો પણ આંસુઓથી ભરેલી હતી, પરંતુ તે આંસુઓમાં દુઃખ કરતાં વધુ દગો હતો. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, રાહુલ, તમે માત્ર આ પરિવારથી નહીં, પરંતુ મારાથી પણ જૂઠું બોલ્યા. તમે મારાથી તમારી જિંદગીનું આટલું મોટું સત્ય છુપાવ્યું છે. આટલા વર્ષ તમારી સાથે રહી અને મને ક્યારેય ખબર પણ ન પડી શકી કે તમારી એક દીકરી છે. તમે મને દગો આપ્યો અને પોતાના બાળકોને પણ. આજે મને સમજાઈ ગયું કે માણસની અસલી ઓળખ શું હોય છે. આટલું કહીને તેણે પોતાના બંને બાળકોનો હાથ પકડ્યો અને બોલી, હું આ સમયે જ આ ઘરમાંથી જઈ રહી છું. મને થોડો સમય જોઈએ છે, કારણ કે હું એક એવા માણસ સાથે એક ક્ષણ પણ નથી રહી શકતી જેને પોતાની દીકરીને દુનિયાના ભરોસે છોડી દીધી હતી. જો તમે પોતાની સગી દીકરીના ન થઈ શક્યા તો બીજા કોઈના શું થશો? આ કહીને તે પોતાના બાળકોને લઈને દરવાજા તરફ વધી ગઈ અને રાહુલ તો બસ તેને જતી જોતો રહી ગયો. તેની પાસે હવે કોઈને રોકવાનો પણ હક નહોતો બચ્યો, કારણ કે તેના પોતાના જ નિર્ણયોએ તેની આખી જિંદગી બરબાદ કરી દીધી હતી. અને આખા ઘરમાં માત્ર સન્નાટો અને પસ્તાવાનો અવાજ જ બાકી રહી ગયો હતો. પછી પ્રિયા પોતાના રૂમમાં ગઈ અને જલ્દી સામાન પેક કરવા લાગી. તેણે પોતાના નાના દીકરાનો હાથ પકડ્યો અને બીજા બાળકને તેડી લીધું અને બહાર આવીને બોલી, હું આ ઘરમાં હવે એક ક્ષણ પણ નથી રહી શકતી. હું જઈ રહી છું. ત્યારે જ પિતાજી તેની સામે આવીને ઊભા રહી ગયા. તેમણે ખૂબ જ શાંત પરંતુ મજબૂત અવાજે કહ્યું, રોકાઈ જા બેટા. તું આ ઘર છોડીને ક્યાંય નહીં જાય. તું આ ઘરની વહુ જ નહીં, મારી દીકરી પણ છે. અને આ બંને બાળકો મારા પૌત્ર પૌત્રી છે. હું તને આમને લઈને જવા નહીં દઉં. જો આ ઘરમાંથી કોઈ જશે તો તે રાહુલ હશે, જેણે આટલી મોટી ભૂલ કરી છે, તું નહીં. પ્રિયાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે કંઈ બોલી ન શકી અને ત્યાં જ બેસીને રડવા લાગી. બીજી તરફ રાહુલ અમારા બધાની સામે હાથ જોડીને ઊભો હતો. તેનું માથું શરમથી ઝૂકેલું હતું. તેની આંખો સતત રડવાને કારણે લાલ થઈ ચૂકી હતી. તે એક એક કરીને અમારા બધાની સામે માફી માંગી રહ્યો હતો. તે વારંવાર કહી રહ્યો હતો કે મારાથી બહુ મોટો ગુનો થઈ ગયો. હું જાણું છું કે માફીને લાયક પણ નથી હું, પરંતુ તે સમયે હું બહુ ડરી ગયો હતો. મને કંઈ સમજ જ નહોતું કે હું મારી કાયરતાના કારણે આટલું મોટું પાપ કરી બેઠો. કૃપા કરીને મને માફ કરી દો. હું જિંદગીભર આ ભૂલનો બોજ ઉઠાવતો રહીશ. તેના અવાજમાં પસ્તાવો સાફ દેખાઈ રહ્યો હતો, પરંતુ મારા દિલમાં તે સમયે બહુ દર્દ હતું. મેં તેની તરફ જોઈને કહ્યું, રાહુલ, આજે જે તમારી આંખોમાં આંસુ છે, મને નથી ખબર કે આ સાચો પસ્તાવો છે કે માત્ર પોતાનું ઘર વસાવવાનો પ્રયત્ન. પરંતુ જે દર્દ તમે એક માસૂમ બાળકીને આપ્યું અને જે દર્દ આટલા વર્ષો સુધી અમારા બધાથી છુપાવીને રાખ્યું, તેને કોઈ બદલી નથી શકતું. આટલું સાંભળતા જ રાહુલ મારા પગ તરફ ઝૂકી ગયો. તે મારા પગ પકડવા લાગ્યો, પરંતુ હું ફરી તરત જ પાછળ હટી ગઈ. તેને રડતા કહ્યું, ભાભી, મને ન ઠુકરાવો. હું જાણું છું મેં તમારા ભરોસાને તોડ્યો, પરંતુ મને એક તક તો આપી દો. હું મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. પછી તે ખુશી તરફ વળ્યો. તેની આંખોમાં જોતા બોલ્યો, બેટા ખુશી, જો થઈ શકે તો મને માફ કરી દે. તું મારી દીકરી છે. હું તને ક્યારેય મારું નામ ન આપી શક્યો,
પરંતુ મેં દરરોજ તને દૂરથી પ્રેમ કર્યો છે. મારી અંદર સાચું બોલવાની હિંમત ક્યારેય ન થઈ અને આજ મારી સૌથી મોટી સજા છે. હું મારી આખી જિંદગી આ વાતનો પસ્તાવો કરતો રહીશ કે ખુશી થોડી ક્ષણો સુધી ચૂપ રહી. પછી તેણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, હું તમને પિતા નથી માની શકતી, કારણ કે પિતા માત્ર જન્મ આપવાથી નથી બનતા, પરંતુ હું મારા દિલમાં નફરત પણ રાખવા નથી માંગતી. દાદાજી, તમે આમને આ ઘરમાંથી ન કાઢો. આખરે આ તમારા દીકરા છે. જો આ ચાલ્યા જશે તો તમે જ સૌથી વધારે દુઃખી થશો. હું આમને ક્યારેય પિતાનો દરજ્જો નહીં આપું, પરંતુ હું આમને માફ જરૂર કરું છું, કારણ કે હું નથી ઈચ્છતી કે મારી વજહથી આ પરિવાર હંમેશા માટે તૂટી જાય. તેની વાતો સાંભળીને આખા ઘરમાં ફરીથી સન્નાટો છવાઈ ગયો. રાહુલ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેને હાથ જોડીને બધાનો આભાર માન્યો કે ઓછામાં ઓછું તેને માફી માંગવાની તક તો મળી. મેં પણ તેની તરફ જોયું અને કહ્યું કે રાહુલ, હું તને તારી ભૂલ માટે ક્યારેય ભૂલી નથી શકતી, પરંતુ જો માણસ પોતાના કર્યા પર સાચો પસ્તાવો કરે તો તેને એક તક જરૂર મળવી જોઈએ. તેથી આજે પણ હું તને માફ કરું છું, પરંતુ યાદ રાખજે, આ ભરોસાને ફરી ક્યારેય ન તોડતો. તે જ દિવસે ખુશીની વિદાય થઈ અને તે પોતાના સાસરે ચાલી ગઈ. તેના ગયા પછી ઘર ફરીથી શાંત થઈ ગયું. હવે ઘરમાં હું, માજી, બાબુજી, રાહુલ અને પ્રિયા રહેતા હતા, પરંતુ પહેલા જેવો માહોલ નહોતો. પ્રિયા રાહુલ સાથે બહુ ઓછી વાત કરતી હતી. હું પણ માત્ર જરૂર પૂરતી જ વાત કરતી હતી. બાબુજી તો કેટલાય દિવસો સુધી રાહુલ તરફ જોતા પણ નહોતા. તે પોતાના દીકરાથી બહુ નારાજ હતા. રાહુલ દરરોજ પોતાના કર્યાનો પસ્તાવો કરતો હતો. તે બાબુજી પાસે જઈને બેસતો, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરતો, પરંતુ બાબુજી કંઈ પણ કહ્યા વગર ઉઠીને ત્યાંથી ચાલ્યા જતા. કેટલી વાર મેં તેને એકલા બેસીને રડતા જોયો. ત્યારે મને અહેસાસ થવા લાગ્યો કે તેને સાચે જ પોતાની ભૂલનો અહેસાસ છે. તે હવે પહેલાવાળો રાહુલ નહોતો રહ્યો. સમયની સાથે તેને પસ્તાવો વધુ ઊંડો થતો ગયો. એક દિવસ મેં પોતે બાબુજી પાસે જઈને કહ્યું કે પિતાજી, માણસથી ભૂલ થઈ જાય છે. રાહુલે તો બહુ મોટી ભૂલ કરી છે, એમાં કોઈ શંકા નથી, પરંતુ તેને પોતાની ભૂલનો સાચો પસ્તાવો પણ છે. જો તમે તેને જિંદગીભર માફ નહીં કરો તો તે દરરોજ અંદર ને અંદર મળતો રહેશે. અને તમે તો હંમેશા અમને માફ કરવાનું શીખવ્યું છે. આજે પોતાના દીકરાને પણ એક તક આપી દો. મારી વાત સાંભળીને બાબુજી ઘણીવાર સુધી ચૂપ રહ્યા, પણ તેમણે રાહુલને પોતાની પાસે બોલાવ્યો. રાહુલ આવતાની સાથે જ તેમના પગમાં પડી ગયો અને ફરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેને કહ્યું, પિતાજી, મને એકવાર માફ કરી દો. હું જિંદગીભર તમારું માથું ઝૂકવા નહીં દઉં. બાબુજીની આંખો ભરાઈ આવી અને તેમણે રાહુલને ઉઠાડીને ગળે લગાવી લીધો અને કહ્યું કે જે થયું તેને બદલી નથી શકાતું, પરંતુ જો તને સાચે જ તારી ભૂલનો અહેસાસ છે તો બાકીની જિંદગી સારા માણસ બનીને જીવજે. આ તારી સૌથી મોટી સજા અને સૌથી મોટું પ્રાયશ્ચિત હશે. તે દિવસ પછી અમારા પરિવારમાં ધીમે ધીમે બધું સામાન્ય થવા લાગ્યું. ખુશી જ્યારે પણ પોતાના સાસરેથી અમારા ઘરે આવતી તો પહેલાંની જેમ બધાને મળતી. માજી અને બાબુજી તેને આજે પણ પોતાની સગી પોતરીની જેમ જ પ્રેમ કરતા હતા અને હું તેને જોઈને દર વખતે ઉપરવાળાનો શુક્ર અદા કરતી હતી, કારણ કે જે બાળકીને મેં એક રાત્રે પોતાના ઘરના ગેટ પરથી ઉઠાવી હતી એ જ મારી જિંદગીની સૌથી મોટી ખુશી બની ગઈ હતી. આજે પણ અમારો પરિવાર સાથે છે. અમે બધાએ બહુ દુઃખ જોયા, બહુ મોટી મોટી ભૂલો પણ જોઈ, પરંતુ આખરે અમે માફ કરવાનું અને સંબંધોને સાચવવાનું શીખી લીધું. અને આ જ મારી જિંદગીની સૌથી મોટી શીખ રહી કે લોહીથી નહીં પરંતુ પ્રેમથી સંબંધો બને છે અને એ જ સંબંધો સૌથી વધારે મજબૂત હોય છે. મિત્રો, તમને અમારી વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આવી વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ નોટિફિકેશન બેલને જરૂરથી દબાવજો જેથી આગળની અપડેટ પહેલાં મળી રહે. ધન્યવાદ.